હર હર મહાદેવ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે ગંગા મૈયાની વાર્તા સાંભળીએ. તેમનો જન્મ કેવી રીતે થયો અને તેમને માતા તરીકે કેમ પૂજવામાં આવે છે. આ ધારાવાહિક જય ગંગા મૈયામાં ગંગા માના પૃથ્વી પર આગમનની વાર્તા તમને રજૂ કરવામાં આવી છે. બ્રહ્માજી મહાદેવના આદેશ પર માતા શક્તિની પૂજા કરે છે અને બ્રહ્માંડની રચના માટે શક્તિ અને માર્ગદર્શન માંગે છે. માતા શક્તિ બ્રહ્માજીને શક્તિઓ આપે છે, જેનાથી તેઓ બ્રહ્માંડની રચના માટે શક્તિ અને માર્ગદર્શન માંગે છે. માતા શક્તિ તેમની એક શક્તિ સરસ્વતી બ્રહ્માજીને આપે છે. તે પછી માતા તેમનું લક્ષ્મી સ્વરૂપ આપે છે, જે ભગવાન વિષ્ણુની પત્ની બને છે. તે પછી માતા બ્રહ્માજીને તેમનું ઉમા સ્વરૂપ આપે છે, જે સતી તરીકે જન્મે છે અને તે પછી તે પાર્વતી તરીકે જન્મે છે અને મહાદેવની પત્ની બનશે. તે પછી માતા શક્તિ ગંગાને પોતાનો મહત્વપૂર્ણ ભાગ આપે છે. માતા બ્રહ્માજીને કહે છે, ગંગા ત્રણેય લોકમાંથી પાણીના રૂપમાં સ્થાપિત રહેશે. બ્રહ્માજી ગંગામાયાને કહે છે કે જ્યાં સુધી હું બ્રહ્માનું સર્જન નહીં કરું ત્યાં સુધી તમે મારા કમંડળમાં બેઠેલી માતા બનો. ગંગા મૈયા બ્રહ્માજીના શબ્દો સ્વીકાર કરે છે અને તેમના કમંડળમાં જાય છે. બ્રહ્માજી બ્રહ્માંડનું સર્જન શરૂ કરે છે. તેમણે સમગ્ર બ્રહ્માંડનું સર્જન કર્યું. એક દિવસે ઇન્દ્રદેવ બ્રહ્માજી પાસે જાય છે અને તેમને કહે છે, હે પ્રભુ, તમે સમગ્ર બ્રહ્માંડનું સર્જન કર્યું છે, પણ તમે અમને માતાના પડછાયાથી દૂર રાખ્યા છે. તેથી તમે ગંગા મૈયાને સ્વર્ગમાં મોકલો અને અમને ગંગા મૈયાનો સ્નેહ આપો. બ્રહ્માજી ગંગાને સ્વર્ગમાં મોકલે છે. બધા દેવતાઓ ગંગા મૈયાનું સ્વર્ગમાં સ્વાગત કરે છે અને તેમની આરતી કરે છે. ધન્યવાદ. સબસ્ક્રાઈબ, લાઈક, શેર @mythology ભારત ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. નમસ્કાર.